આજથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થયો છે। શ્રાવણ માસમાં શિવભક્તિનો મહિમા અનેરો માનવામાં આવે છે, ત્યારે ભારતભરમાં જવલ્લે જ જોવા મળતા પશ્ચિમાભિમુખ શિવ મંદિરના આપને દર્શન કરાવીશું। વારાણસીમાં સ્થિત કાશી વિશ્વનાથ મહાદેવની પ્રતિકૃતિ સમાન મોડાસાનું 900 વર્ષ કરતા પૌરાણિક કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર અનેક શ્રદ્ધાળુઓના આસ્થાનું કેન્દ્ર છે। કાશી વિશ્વનાથ મહાદેવનું નામ આવે એટલે સૌને ઉત્તર પ્રદેશના વારાણસીમાં આવેલું અતિ પૌરાણિક 12 જ્યોતિર્લિંગમાંનું એક જ્યોતિર્લિંગ યાદ આવે। પણ આ કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર અરવલ્લી જિલ્લાના મોડાસામાં આવેલું છે। મોડાસા શહેરમાં આવેલું પૌરાણિક કાશી વિશ્વનાથ મંદિર અનેક શ્રદ્ધાળુઓના આસ્થાનું કેન્દ્ર છે। રમણીય એવા માજુમ નદી કિનારે આવેલું કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર ભક્તોની આસ્થા અને તેની ધરોહર સાચવીને બેઠું છે। કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર વારાણસીમાં સ્થિત કાશી વિશ્વનાથ મહાદેવ મંદિરની પ્રતિકૃતિ સમાન માનવામાં આવે છે। આજથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થયો છે, ત્યારે વહેલી સવારથી શિવાલયો હર હર શંભુના નાદ સાથે ગુંજી ઉઠ્યા હતા। શ્રાવણ માસમાં શિવભક્તિનું અનેરું મહત્વ રહેલું છે, ત્યારે આજના દિવસે ભક્તો મોટી સંખ્યામાં શિવાલયોમાં જોવા મળ્યા હતા। દેશમાં એવું શિવ મંદિર જવલ્લે જ હોય છે જેનું મુખ પશ્ચિમાભિમુખ હોય છે। વારાણસીમાં સ્થિત કાશી વિશ્વનાથ મહાદેવ મંદિરની જમણી બાજુમાંથી ગંગા નદી અને મંદિરના પાછળના ભાગે સ્મશાન આવેલું છે। તે જ પ્રકારે મોડાસાના કાશી વિશ્વનાથ મહાદેવના મંદિરના જમણી બાજુએથી માજુમ નદી અને મંદિરની પાછળની તરફ સ્મશાન આવેલું છે। અહીંના મુખ્ય દેવ વિશ્વનાથ તરીકે જાણીતા છે, જેનો અર્થ વિશ્વના નાથ થાય છે, એટલે આ મંદિર કાશી વિશ્વનાથ મંદિર તરીકે ઓળખાય છે। માજુમ નદીના કિનારે અંદાજે 900 વર્ષ પૌરાણિક આ મંદિરનો મહિમા ખૂબ અનેરો છે। મંદિરમાં ગર્ભગૃહમાં સ્વયંભૂ શિવલિંગ સ્થાપિત છે। અતિ દિવ્ય અને પાવનકારી એવા શિવલિંગના દર્શનનું અનેરું મહત્વ છે, જેના પર ભક્તો દ્વારા દૂધ, બીલીપત્ર, મધ, પંચામૃત સહિતના અભિષેકો ચઢાવાય છે। ભગવાન શિવનો મહિમા અપરંપાર છે। હિન્દુ ધર્મમાં ભગવાન શિવને શિવલિંગ રૂપે પૂજા કરવામાં આવે છે। આ સાથે જ એવું કહેવાય છે કે જે ભક્ત ભગવાન શિવની સાચા મનથી ભક્તિ કરે છે તેની દરેક મનોકામના પૂર્ણ થાય છે। ધાર્મિક શાસ્ત્રોમાં શિવલિંગનું અલગ જ મહત્વ સમજાવવામાં આવ્યું છે। શિવલિંગને આ બ્રહ્માંડનું પ્રતીક માનવામાં આવે છે। સફેદ આરસભાણથી તૈયાર કાશી વિશ્વનાથ મંદિર તૈયાર કરવામાં આવ્યું છે। મંદિરના પરિસરમાં કાશી વિશ્વનાથ દાદા પરિવાર સાથે બિરાજમાન છે। આ સિવાય પરિસરમાં નીલકંઠ મહાદેવનું શિવલિંગ સ્થાપિત છે। તેની બાજુમાં ભૈરવ દાદાની મૂર્તિના દર્શન થાય છે। હનુમાન દાદા અને ગણપતિ દાદાનું પણ મંદિર આવેલું છે। મંદિરની પશ્ચિમ દિશામાં મુખવાળું પ્રથમ મંદિર શ્રી કાશી વિશ્વનાથ દાદાના પરચા મળવાના અનેક દાખલા જોવા મળે છે। કાશી વિશ્વનાથ મહાદેવના મંદિરે ભગવાન શિવજીને અનેક જાતના મનમોહક વસ્તુઓથી શણગારવામાં આવે છે। ભગવાન ભોલેનાથ જરા અમથી ભક્તિ અને શ્રદ્ધાથી મનવાંછિત મનોકામના પૂર્ણ કરતા હોવાની માન્યતા છે। આ મંદિરે સોમવાર સહિત શ્રાવણ માસના દિવસો અને શિવરાત્રિના દિવસોએ ભક્તો વિશેષ પ્રમાણમાં દર્શન કરવા આવે છે। આ દિવસોમાં મંદિર ખાતે ભગવાન શિવજીની વિશેષ પૂજા અર્ચના અને ધાર્મિક કાર્યક્રમો યોજવામાં આવે છે। વિશેષ દિવસોએ ભગવાન શિવજીના ફૂલ, પાન, ડ્રાયફ્રૂટ સહિતની વસ્તુઓના હિંડોળા ભરવામાં આવે છે। કહેવાય છે કે ભગવાન શિવજી પર ભક્તોની એટલી આસ્થા રહેલી છે કે ભક્તોની માનતા ભગવાન શિવજી પૂર્ણ કરતા હોવાની પણ માન્યતા છે। ભગવાન શિવજી પર અતૂટ શ્રદ્ધા ધરાવતા ભક્તો શ્રાવણ માસ સહિત વિશેષ દિવસોએ ભક્તિ ભાવ સાથે ભગવાન શિવજીના દર્શન કરીને ધન્યતા અનુભવે છે। ભક્તિ ડેસ્ક, સમાચાર 31, અરવલ્લી। નમઃ પાર્વતી પતિ હર હર મહાદેવ। હું યોગેશ કુમાર રસિકલાલ ત્રિવેદી અહીંયા શ્રી કાશી વિશ્વનાથ મહાદેવ મંદિરમાં છેલ્લા 17 વર્ષથી પૂજારી તરીકે કામ કરું છું। આ મંદિર બહુ પૌરાણિક છે। 900 વર્ષથી 950 વર્ષ થઈ ગયા હશે ને એના પછી 2 વાર જીર્ણોદ્ધાર થઈ ગયો। અને કાશી વિશ્વનાથ મહાદેવની માન્યતા એવી છે કે આ પશ્ચિમાભિમુખ છે। બીજું કે અહીંયા અનેક પર્વો ઉજવવામાં આવે છે। શ્રાવણ મહિનામાં લોકોની આસ્થાના કારણે પબ્લિક હોય છે। સાંજે આરતીનો સમય હોય છે 7:15 વાગ્યાનો, ત્યારે પબ્લિક આવે છે, પુષ્કળ પબ્લિક આવે છે।
આ મંદિરની બાજુમાં આવેલ ભૈરવ દાદા છે, સામે ગણપતિ છે, આ બાજુ હનુમાનજી છે. પશ્ચિમમાં બી મંદિરનો એવો મહિમા છે કે જે વારાણસી કાશીમાં આવેલું છે, સેમ એ પ્રમાણે જ બનાવેલ છે, એની બાંધણી કરેલ છે. પશ્ચિમમાં બી મંદિર તમને બહુ ઓછા મળશે. ઓમ શ્રી વિશ્વેશ્વરાય નમઃ. કાશી વિશ્વનાથ મંદિર કેટલાય 600 વર્ષ પહેલું જૂનું પૂર્ણ મંદિર છે. કાશીમાં જે મંદિર છે તે ઉત્તર દિશાની અંદર પેલું શિવલિંગ છે, તે જ પ્રમાણે અહીંયા પણ ઉત્તર દિશા બતાવતી શિવલિંગ આવેલ છે. કાશીમાં જે મહિમા છે એ જ મહિમા અહીં છે. કાશીમાં જે ગંગાજી છે તે ઉત્તરથી આવી ઉત્તરમાં ભગવાનને મળવા જાય છે, તે પ્રમાણે અહીંયા પણ માજુમ નદી પણ તીરે આવેલી છે અને તેથી કરીને શંકરનો મહિમા વધુ છે. અહીંયા જે કાશી મહાદેવ અને કાશી વિશ્વનાથ અને કાશી નગરી આ ત્રણેય એક સંબંધ ધરાવે છે અને જેથી કરીને અહીંનો મહિમા બહુ અપરંપાર છે. મારું નામ કડિયા જાનવી વિક્રમભાઈ છે. હું આજે સોમવારનો વ્રત અને શ્રાવણ મહિનો હોવાથી અને આજે પ્રથમ સોમવાર હોવાથી હું અહીંયા પૂજા કરવા આવી છું શ્રી કાશીનાથ વિશ્વજીના મંદિરે. અને હું માનું છું કે શિવજી છે અને અહીંયાની મહિમા બહુ જ સારી છે. આ મારું પ્રથમ વ્રત છે. આજથી હું શ્રાવણ માસનો ઉપવાસ કરું છું. એક મંથનો એવો કરું છું. આજથી શ્રાવણ માસ શરૂ થાય છે અને પહેલો જ સોમવાર છે, એટલે આજે અહીંયા ગાડી ભક્તોજનોની ભીડની સંખ્યા વધારે હશે અને સાંજે વધારે હોય છે એ ગાડી અને આરતી સરસ થાય છે એ ગાડી. અને એ ગાડી આવીએ ને તો એક અલગ પ્રકારનું જ વાતાવરણ જોવા મળે છે. અહીંયા કુદરતી વાતાવરણ જોવા મળે છે, પ્રકૃતિનું, અને એ ગાડી મનને શાંતિ મળે છે.